ચાર બંગડીવાળી ગીત મુદ્દે હાઈકોર્ટે કિંજલ દવેને મોટી રાહત આપી છે। હાઈકોર્ટે કિંજલ દવે પર આ ગીત ગાવા પર મુકાયેલા સ્ટેને હટાવી દીધો છે, એટલે કે હવે જાહેર કાર્યક્રમોમાં કિંજલ દવે આ ગીત ગાઈ શકશે। કોમર્શિયલ કોર્ટનો સ્ટે ઓર્ડર કારણ વિનાનો હોવાનું અવલોકન હાઈકોર્ટે કર્યું છે। હવે કિંજલે કોમર્શિયલ કોર્ટમાં જવાબ રજૂ કરવાનો રહેશે। ઓસ્ટ્રેલિયાના નાગરિક અને મૂળ ગુજરાતી એવા કાર્તિક પટેલે ચાર બંગડીવાળી ગીત પોતે લખ્યું હોવાનો દાવો કરી કિંજલ દવે સામે અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટ ભંગની અરજી કરી હતી। આ અરજી બાદ કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને ચાર બંગડીવાળી ગીત જાહેર કાર્યક્રમમાં ન ગાવા અને યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા પરથી હટાવી લેવા માટે હુકમ કર્યો હતો। આ હુકમને કિંજલ દવે હાઈકોર્ટમાં પડકાર્યા બાદ હવે હાઈકોર્ટે કિંજલની અરજી સ્વીકારી અને ગીત ગાવા પર લગાવવામાં આવેલા સ્ટેને પણ હટાવવાનો હુકમ કર્યો છે। કિંજલ દવેને હાઈકોર્ટે 3 દિવસમાં જવાબ રજૂ કરવાનું ડાયરેક્શન આપેલું છે, એટલે કિંજલ દવે વતી 3 દિવસમાં જવાબ રજૂ થઈ જશે। ઉપરાંતમાં જે એક્સ પાર્ટી હુકમ હતો એ કાયદાના મુદ્દા ઉપર ગેરકાયદેસર હોય રદ કરવામાં આવેલો છે, એટલે હવે બાય પાર્ટી બંને પક્ષકારોને સાંભળીને હુકમ કરવામાં આવશે અને એ હુકમ જે થશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે। નામદાર કોર્ટે જે હુકમ કર્યો, અમને જે રાહત મળી છે એના બદલ અમે ખુશ છીએ અને બીજું જે અમારો જવાબ 3 દિવસમાં કરાવવાનો છે એ સાહેબ કરાવી દેશે અને અમને જે રાહત મળી એના માટે અત્યારથી અમે ગઈ શકશું અને અપલોડ કરી શકશું। લાઈવમાં ગાવા માટેની નામદાર કોર્ટે અમને છૂટ આપી। લાગણીમાં તો એવું થયું કે અમુક પ્રોગ્રામમાં બેન ના ગાઈ શક્યા અને સામે એ તો પબ્લિક પણ એવી મળી કે ભાઈ એમને કીધું કે કંઈ વાંધો નહીં ચલો। અને બેન એવું તો છે ને કે એક ગીત ઉપર બેનના ઘણા બધા ગીત છે, લેરી લાલા, છોટે રાજા, બધા 100-150 મિલિયન ઘણા બધા ગીત પાર કરેલ છે, એટલે એક ગીત કદાચ ના ગાય તો એનાથી કોઈ પ્રોબ્લેમ થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં અને જે થયું સારું થયું। આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે જોડાયા છે। જી ગૌરવ, ચાર બંગડીવાળી સોંગ માટે કિંજલ દવે મુસીબતમાં મુકાયા હતા, લાંબો વિવાદ થયો અને હવે હાઈકોર્ટે કિંજલ દવેને રાહત આપી છે। જીલન વાત કરીએ તો ચાર બંગડી ગીત જે ફેમ છે જેના થકી કિંજલ દવેને ઓળખ મળી હતી। કિંજલ દવે એક લોક ગાયિકા છે, તે પ્રસ્થાપિત ચાર બંગડીવાળી ગાડી જે યુટ્યુબ ઉપર વાયરલ થયું, ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયું, તેના થકી તેમને પ્રસિદ્ધિ મળી હતી અને તેમને જાહેર ફંક્શનમાં ગીત ગાવાની શરૂઆત કરી હતી। પરંતુ મૂળ ગુજરાત અને ઓસ્ટ્રેલિયાના યુવકે કોમર્શિયલ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે કિંજલ દવે દ્વારા આ ગીત ચોરી કરવામાં આવ્યું છે। કોપીરાઇટ એક્ટ હેઠળ જે દાવો કરવામાં આવ્યો હતો તેમાં કોમર્શિયલ કોર્ટે એક્સ પાર્ટી સ્ટે આપ્યો હતો, જેને કિંજલ દવે દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। મહત્વનું છે કે 24, 25 અને 26 તારીખના રોજ કિંજલ દવેના 3 કાર્યક્રમ છે, જેમાં આ ગીત ગાવા માટે ખૂબ જ મોટી સમસ્યા હતી, જેને લઈને કિંજલ દવે દ્વારા હાઈકોર્ટમાં પહેલાં સ્ટેને પડકારવામાં આવ્યો હતો, જે સ્ટેને આજે હાઈકોર્ટે રદ કર્યો હતો। બંધારણીય એટલે કે જે કાયદાના મુદ્દા છે તેને આધારે આ જે સ્ટે છે તે રદ કરવામાં આવ્યો હતો, જે ત્યાં ઉપરથી કહી શકાય કે હવે કિંજલ દવેની રાહત છે તે સોશિયલ મીડિયા એટલે ખાસ કરીને યુટ્યુબ હતું તેના ઉપર તે ગીત પણ અપલોડ કરી શકશે અને જાહેર જે સ્ટેજ કાર્યક્રમ હોય કિંજલ દવેના ત્યાં ચાર બંગડીવાળું ગીત પણ ગાઈ શકશે। બીજી પણ મહત્વની ટકોર હાઈકોર્ટે જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે કરી હતી કે જે રીતે એક્સ પાર્ટી સ્ટેને દૂર કરવા માટે કિંજલ દવે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, ત્યારે કિંજલ દવેના એટલે કે જે અરજદાર છે તેમનો ઉધરોલ લેતા કોર્ટે એવું કહ્યું હતું કે શા માટે તેમને નીચલી કોર્ટમાં આ અંગેનો જવાબ રજૂ કર્યો નથી। આજે જ્યારે એક્સ પાર્ટી સ્ટે હાઈકોર્ટે રદ કર્યો ત્યારે તેમને એવી પણ સૂચના આપી છે કે 3 દિવસની અંદર તેમને જે નીચલી કોર્ટ એટલે જે કોમર્શિયલ કોર્ટ કહેવાય તેમાં જવાબ રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ બંને પક્ષો વચ્ચે દલીલ ચાલશે અને ત્યારબાદ જે ચુકાદો છે તેના ઉપર આગળની કાર્યવાહી નિર્ભર રહેશે। પરંતુ જ્યાં સુધી નીચલી કોર્ટ એટલે કે કોમર્શિયલ કોર્ટમાં બંને પક્ષોની દલીલ ન થાય અને ચુકાદો ના આવે ત્યાં સુધી કિંજલ દવે જાહેર કાર્યક્રમમાં ચાર બંગડીવાળું ગીત આરામથી ગાઈ શકશે અને યુટ્યુબ ઉપર પણ તેને અપલોડ કરી શકશે। જીલન જી બિલકુલ ગૌરવ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો હાલ તો હાઈકોર્ટે કિંજલ દવેને રાહત આપી છે, જાહેર કાર્યક્રમોની અંદર તે પોતાનું ખૂબ જાણીતું ગીત ચાર બંગડીવાળી ગીત ગાઈ શકશે।